કહેવાય ને કે રોડમાં ખાડા નથી, ખાડામાં રોડ વયા ગયા છે. જો આ પરિસ્થિતિ જો હવે આ વાસ્તવિકતા છે ભાજપના નેતાઓની. નમસ્કાર સાથી મિત્રો, ગઈકાલે એટલે કે એક્ઝેક્ટ 24 કલાક પહેલા તમને અહીંથી વિડીયો બતાવેલો ત્યારે અમારું એવું કહેવાનું હતું કે જ્યારે અહીંયા સેક્ટર 8 ગાંધીનગરનું સૌથી જૂનું સેક્ટર છે, અહીંયા ચીફ સેક્રેટરીએટ લેવલના માણસો રહે છે, મંત્રીઓશ્રીના બંગલોસ અહીંયા છે. ત્યારે જ્યારે ગટરનું કામ અહીંયા ચાલુ કર્યું તો ગટરને કામ માટે ખોદવું પડે, આપણને ખબર પડે, પાઇપ નાખી પછી ઉપર માટી નાખી. અમારું કહેવાનું એટલું જ હતું કે જે માટી નાખી એ માટીની જગ્યાએ તમારે આ પ્રમાણેની જે વસ્તુ છે જેને મેટલ કદાચ કહેતા હોય છે એ નાખવાનું હતું. એ ન નાખ્યું, એને એની જગ્યાએ માટી નાખી. માટી નાખવાથી રોડ વરસાદના લીધે આખો બેસી ગયો. હવે કોઈ પણ વહીવટી તંત્ર છે એ જે પણ કામ કરે છે ઓકે, એ પોતાના બાપાની પેઢીમાંથી નથી કરતા. એને તો કામ કરવું જ છે, પણ કોક એને કરવા નથી દેતું. એટલે જનતાને આમ આદમી પાર્ટી ઉપર એવો ભરોસો બેઠો. અમને આ વિસ્તારમાંથી ફોન આવ્યો કે આ વિસ્તારમાં આવી રીતે રોડ આખો બેસી ગયો છે અને એના લીધે 5-6 વાહનો ફસાયા છે. અમે અહીંયા આવ્યા, એક સ્થાનિક વ્યક્તિના કહેવાથી મેયરશ્રીને ફોન કર્યો તો એમણે એવું કીધું કે ત્રાહિત વ્યક્તિથી ફોન શું કરવા કરાવડાવો છો? એટલે ત્રાહિત તો તમે છો. જો તમે વ્યવસ્થિત કામ કરો તો આમ આદમી પાર્ટીના વ્યક્તિઓ કે અમે જે બી અમારી ટીમ છે એને અહીંયા આવવાની જરૂર જ નથી. પણ તમે માટી નાખી દીધેલી, એમને પૂરેપૂરું જડબેસલાક પેક કરવા માંગતા હતા, પણ આ તો કુદરતે વરસાદ વરસાયો અને એના લીધે તમારું ભોપાળું પાદરું થયું. હવે આજે ગઈકાલે અમે આવ્યા હતા તો એક જ દિવસમાં આ થઈ ગયું, તો આ પહેલા દિવસે કરી દીધું હતું. આ ગઈકાલે તમે જે વિડીયો જોયા હતા કે બાજુમાં તમને દેખાતું હશે એ જ પ્રમાણેનો જો આ વિડીયો છે. આ આખો રોડ લગભગ 100 મીટર થી વધારે અંતર છે કે આખો રોડ બેસી ગયેલો. એનો એ જ રોડ આજે નથી બેઠેલો. એનો મતલબ કે પહેલા તમે આવું કરી શકતા હતા, પણ ભાજપનું કોઈ વ્યક્તિ ઘરની બહાર નીકળે અને અહીંયા સારું કામ કરે તો એ તો લોકોની સેવા થાય. ઓકે, એમાં એને કઈ મળતું નથી. સેવા તો ખાલી એમને કહેવાની છે. આ સેવા પખવાડિયા ઉજવે છે, અથવા તો માની લો કે અત્યારે 7 દિવસ લોકોની વચ્ચે જવાનું છે, આવા ગાંધીનગરના રસ્તામાં જઈ અને પૂછો લોકોને કે ભાઈ અમારે જે દ્વારા તમને સુવિધા આપવામાં આવી છે ઓકે, એમાંથી તમને સંતોષ છે? અમારી વાત એ હોય છે કે ભાઈ દરેક જીવની કિંમત છે. આજે જે વ્યક્તિ રૂટિનમાં રોજ રસ્તા ઉપર નીકળતો હોય, માની લો કે તમે ખાડો ખોદ્યો હોય, હવે ત્યાં એને કોર્ડન ન કર્યું હોય, કોઈ વ્યક્તિ ભૂલથી એમાં પડે અને ઈજા થાય, કોઈનું મૃત્યુ થાય, તો એ વહીવટી તંત્રની ઘોર બેદરકારી કહેવાય. જેમ કે આજે અહીંયા રોડ વચ્ચે તમે જોઈ શકો છો આવી રીતના કોર્ડન કરેલું. તો આ એટલીસ્ટ એક સાઇન તો થઈ, એક દિશા સૂચક થયું કે ભાઈ અહીંયા કંઈક ખતરો છે. તો આ જ વસ્તુ ગઈકાલે કરી દીધી હોત. ત્રાસ તો તમે પ્રજાને આપો છો. અમે તો પ્રજાને તમારા ત્રાસમાંથી મુક્ત કરવા માટે વિનંતી કરીએ છીએ, આત્મા જગાડવાનો પ્રયત્ન કરીએ છીએ કે શું કરવા સહન કરો છો? તમારા ટેક્સના પૈસે, તમારા પરસેવાની કિંમતે ઓકે, એ લોકો એસીમાં ફરે, ફોર્ચ્યુનર ગાડી લઈને ફરતા હોય છે અને તમારે આવું ભોગવવાનું. અમારો પ્રશ્ન એટલો છે કે ગઈકાલે તમે માટી પૂરી હતી ઓકે, આજે તમે આ શું લેવા પૂર્યું? શું તમારામાં એટલો વિવેક બુદ્ધિ કે એટલો સેન્સ નહોતો? હવે તમે અલગ અલગ ધતિંગ કરો, પેલા આમ કરવાનું હતું પછી આમ કરવાનું હતું. એ વાર્તા તમારે ગામને સમજાવવાની, હવે ગામ સમજે એવું નથી. આ આખો રસ્તો જુઓ તમે, છેટો છેટ સુધી આમાં નાખેલી છે આ મેટલ. તો આ જ વસ્તુ પેલા કરી દેવી હતી ને, તો પ્રજાને તકલીફ ન પડત, પ્રજાએ અમને ફોન ન કરવો પડત, અમારે અહીંયા આવવાની જરૂર ન પડત, બધું ઓકે હતું. પણ તમારાથી કામ થાય એવું નથી અને પ્રજાને ભરોસો છે કે આમ આદમી પાર્ટી કામ કરાવશે. એટલે એમને અમારા ઉપર વિશ્વાસ રાખી અમને બોલાયા, અમે આયા તો કામ થયું. હવે પ્રજા અમને પ્રેમ કરે અને તમને પેટમાં તેલ રેડાય તો એ તો કેવી રીતે વ્યાજબી? એટલે હજી સમય છે. દિવાળી સુધી શક્ય બને તો ગાંધીનગરના બધા જ રોડ વ્યવસ્થિત કરી નાખો, નહીં તો દિવાળી પછી તહેવાર જેવો પતશે, ગાંધીનગરમાં મોટા પાયે જન આંદોલન ઊભું થશે અને એની ગુંજ એ આખા ગુજરાતમાં જશે. અમે ગઈકાલે પ્રતિકાત્મક લીંબુ મરચા રાખ્યા હતા કે ભાજપના ભ્રષ્ટાચારની જે નજર લાગી છે ઓકે, એ ઉતરી. આજે ઈશ્વરની કૃપાથી એ ઉતરતી હોય એવું દેખાય છે. અને આ રોડ કે જ્યાં ગઈકાલે ગોઠણ ખાડા હતા, એ રોડ ઉપર 24 કલાકની અંદર ઓકે પૂરણ થઈ ગયું છે. તો આવું આખા ગુજરાતમાં જરૂર છે.
તો દરેક જગ્યાએ કરો, લોકોની વચ્ચે જાઓ, લોકોના કામ કરો, લોકોને વધારે ત્રાસ ન આપો, ત્રાહિત ન બનશો. નહીતર આવનારા સમયમાં 27માં ગુજરાત તો ઠીક, 29માં ભારતમાં ક્યાંય જોવા નહીં મળો. પ્રજાને અપીલ છે, કામ થાય છે, તમારે બોલવું પડશે, બહાર આવવું પડશે, તમારા હક માટે અવાજ બુલંદ કરવો પડશે. જ્યાં જરૂર પડે ત્યાં આમ આદમી પાર્ટી તમારી સાથે છે. ગાંધીનગરમાં રહેતા કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો તમારા વિસ્તારના આમ આદમી પાર્ટીના કોઈ પણ કાર્યકર્તાને આપ રજૂઆત કરજો. અમે અમારાથી થશે એવા તમામ પ્રયત્નો કરીશું. કેમ કે અમારું સ્લોગન છે, આપનો સેવક આપને દ્વાર. તો તમે જ્યાં કહેશો ત્યાં અમે તૈયાર છીએ. તમારા દરેક પ્રશ્નના સમાધાન માટે આપ અમારી સાથે જોડાયેલા રહેજો, અમને સાથ સહકાર આપજો, આપના મીઠા આશીર્વાદ આપજો. આપની કોઈ પણ તકલીફ હશે એના માટે અમે લડવા તૈયાર છીએ. જય હિન્દ, જય ભારત.